નમસ્કાર. ચાલો આજે કંઈક મજેદાર જોઈએ. એક એવો પ્રયોગ જે જોવામાં તો બિલકુલ જાદુ જેવો લાગે છે, પણ હકીકતમાં એની પાછળ શુદ્ધ વિજ્ઞાન છુપાયેલું છે. આ એક એવો રંગીન અને મજેદાર પ્રયોગ છે જે કોઈ પણ ઘરે કરી શકે છે. તો ચાલો આની પાછળનું રહસ્ય જાણીએ. સારું, તો હવે ધ્યાનથી જોજો. આપણે એક એવા રંગના પરિવર્તનને જોવા જઈ રહ્યા છીએ જે પહેલી નજરે તો કોઈ જાદુઈ કરતબ જ લાગે. ચાલો જોઈએ આ અદ્ભુત ફેરફાર. તો હવે સવાલ એ છે કે જે હમણાં આપણે જોવાના છીએ એ શું ખરેખર કોઈ જાદુ છે કે પછી આની પાછળ કોઈ નક્કર વૈજ્ઞાનિક કારણ છે? ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો આપણી શરૂઆત થાય છે એક સાવ સાદા, ચમકતા પીળા પ્રવાહીથી. દેખાવમાં તો બસ સામાન્ય હળદરવાળું પાણી જ લાગે છે, હે ને? અને આ જુઓ, એક જ ઝટકામાં પીળું પાણી રહસ્યમય રીતે ઘાટા લાલ રંગમાં ફેરવાઈ ગયું. છે ને કમાલની વાત? પણ સવાલ એ છે કે આવું થયું કઈ રીતે? અરે ઊભા રહો, જાદુ હજી પૂરો નથી થયો. હવે જો, એ જ લાલ પ્રવાહી પાછું ફરીથી પીળું થઈ ગયું. આ તો ખરેખર કોઈ જાદુઈ કોયડા જેવું જ છે, નહીં? સારું, તો હવે બહુ થયું સસ્પેન્સ. ચાલો હવે આ કહેવાતા જાદુ પાછળનું રહસ્ય જાણીએ. અને મજાની વાત તો એ છે કે આ બધું કરવા માટે જે પણ જોઈએ ને એ બધું આપણા રસોડામાં જ છે. તો આ રહી એક ગુપ્ત સામગ્રીની યાદી. શું છે એમાં? જુઓ, હળદરનો પાવડર, પાણી, સાબુનું દ્રાવણ કે પછી બેકિંગ સોડા પણ ચાલે. અને છેલ્લે લીંબુનો રસ. છે ને બધું એકદમ સામાન્ય? આના માટે કોઈ મોટી લેબમાં જવાની જરૂર જ નથી. ઓકે, તો હવે સામગ્રી તો ખબર પડી ગઈ. હવે એ જોઈએ કે આ પ્રયોગ સ્ટેપ બાય સ્ટેપ કરવો કઈ રીતે. ચિંતા ના કરતા, રીત એકદમ સહેલી છે. તો સૌથી પહેલાં શું કરવાનું? બસ 1 કપ પાણી લો અને એમાં થોડો હળદર પાવડર નાખીને બરાબર મિક્સ કરી દો. તૈયાર છે આપણું પીળું દ્રાવણ. હવે આવે છે પહેલો જાદુઈ ટ્વિસ્ટ. આ હળદરવાળા પાણીને સાબુના દ્રાવણવાળા કપમાં નાખો અને ભૂમ! તરત જ રંગ પીળામાંથી લાલ થઈ જશે. અને હવે છેલ્લું સ્ટેપ, એ લાલ મિશ્રણમાં થોડો લીંબુનો રસ નીચોવો અને જુઓ, રંગ પાછો પીળો થઈ ગયો, જાણે કંઈ થયું જ ના હોય. તો પ્રયોગ તો કરી લીધો, પણ હવે સૌથી મોટો સવાલ, આવું થાય છે કેમ? આ રંગ બદલાવાની રમત પાછળનું વિજ્ઞાન શું છે? ચાલો હવે આ જાદુ પાછળનું સાચું કારણ સમજીએ. આખી વાતનો હીરો છે એક વૈજ્ઞાનિક શબ્દ, પ્રાકૃતિક સૂચક. હવે આ શું છે? સાવ સહેલું છે. પ્રકૃતિમાં મળતા અમુક પદાર્થો એવા હોય છે જે એસિડ કે બેઝના સંપર્કમાં આવતા જ પોતાનો રંગ બદલી નાખે છે. અને આપણી હળદર એ આનું એકદમ ઉત્તમ ઉદાહરણ છે. તો આખું ગણિત શું છે? એકદમ સિમ્પલ. જ્યારે હળદર કોઈ બેઝ એટલે કે સાબુ જેવી વસ્તુના કોન્ટેક્ટમાં આવે તો એ તરત લાલ રંગ પકડી લે છે. અને જેવી એ કોઈ એસિડ એટલે કે લીંબુ જેવી વસ્તુના સંપર્કમાં આવે તો એ પાછી પીળી થઈ જાય છે. મતલબ કે હળદર આપણને એના રંગથી જ ઇશારો કરી દે છે કે સામેવાળી વસ્તુ એસિડ છે કે બેઝ. આ નાનકડો પ્રયોગ ખરેખર એક બહુ મોટી વાત શીખવે છે. વિજ્ઞાનને શોધવા માટે કોઈ મોટી લેબોરેટરીની જરૂર નથી. એ તો આપણી ચારે બાજુ છે, આપણા ઘરમાં અને ખાસ કરીને આપણા રસોડામાં. તો આ આખા પ્રયોગનો સાર શું? સાર એટલો જ કે હળદર એક જોરદાર કુદરતી સૂચક છે. એ આપણને સરળતાથી જણાવી દે છે કે કોઈ પદાર્થ એસિડ છે કે બેઝ, જાણે રસોડાનું પોતાનું લિટમસ પેપર. તો હવે જતા એક સવાલ મનમાં મૂકી જઈએ. હળદર સિવાય આપણા રસોડામાં બીજા કયા વૈજ્ઞાનિક જાદુ છુપાયેલા હશે? જરા વિચારજો અને આસપાસ જોતા રહેજો.